આજે આપણે જાય છીએ બીજુના લગ્ન તો આજે નથી પણ કાલે જાન છે પણ આજે તો આંટો મારવા જાય છીએ અને મારી સાથે છે નીરજ ભવાના દિલ્હી કાઢવાન ને ભાઈને ઓછો જ લઈશ વિડીયામાં કેમ કે વચ્ચે હમણાં આપણી વાત થઈ હતી ને કે તું ફેમસ થઈ ગયા તો વિડીયામાં તો મારું બધું તૂટી જાય હશે. 10-20 જણા વ્યૂ કરે છે અહીંયા મૂકી દેશે મને. અમે વ્યૂ 10-20 જ આવે. હા 10 ભાઈ અમે સ્ટ્રગલ વાળા આર્ટિસ્ટ છીએ. આર્ટિસ્ટ આખી જિંદગી આમ જ નહીં કરવાની. સ્ટ્રગલ માં કામ ધંધો કરો. નોકરી નથી જડતી કે પગાર જડે તકતી ધંધા થતા શું કરવો શું ન કરવું શું કે વાંધો નહીં. તો હવે રસ્તામાં વાત કરીએ. ભાઈ ગાડી હલાવે છે સામે ફૂલ અંધારો છે દેખાતો નથી કેમ કે કાંચે બ્લેક છે એટલે. બીજુના ગામમાં પહોંચી આવ્યા છે. કેવું લાગે છે? છોરો શરમાઈ રહ્યો. પાણીની બોટલમાં શરમાઈ રહ્યો. પાણીની બોટલમાં ભાઈ શરમાઈ રહ્યો. આ પાણીની બોટલમાં શરમાય વિચારો. આ રહ્યું બીજુનું ગામ આવી ગયું છે. બધી બાજુ અંધારું જ છે. તો બીજું તો ઠીક છે. એના સરપંચને હું એક વિનંતી કરીશ કે રોડમાં થોડીક થાય તો લાઇટો નાખી દો. અત્યારે ભારત સરકારમાં લાઇટો ચારે બાજુ લાગેલી છે તો તમે થોડીક ગામમાં લગાડી દો ને યાપા ઉપર એક વ્યવસ્થિત બોર્ડ મરાવી દો ગામમાં જવાનો રસ્તો લાખા પર. એમાં ભીમાસરનું બોર્ડ છે એટલે. તો હાલો ડાયરેક્ટ બીજુના ઘરે જ પહોંચી મળીએ કેમ કે આ ગલુડિયું ને ગામમાં હતું. હવે બે રસ્તા છે. જો ભાઈ આ રસ્તો જ તમે જો એમ લાગે ક્યાંક ભૂતિયા ગામમાં આવ્યા એટલે જ અહીંયાના સરપંચને કહેવા માંગીશ કે એક વ્યવસ્થિત લાઇટ નખાવી દો ગામમાં. એટલે એક નહીં પણ આમ રસ્તે લાઇટ રોડ લાઇટ બરાબર તો નખાવી દો. હવે પહોંચી આવ્યા મળીએ સીધા એના ઘરે. મહેમાન ની જોઈને ભાઈ તો આ તો વટે બોલ આન કેટલો પ્રોગ્રામ બનાવો આવ્યો નથી બપોરે. આ જો ભાઈ ચાય પીવડાવે છે બીજું ને કહે છે કે હવે તમે હલ્યા જાવ પાછા. ના જાવ જ નથી દેવા તમને. લાડો પેલા ચાય પી જાય માં ઢોરતો નહીં બાકી તારા આવું કરું હાથ લાંબો કરતો છે બસ કીધું તો લઈ લીધી. બસ મેં કીધું શું કે નિશાંતભાઈ બપોરે ટાઈમ ન મળ્યો હોય તમને મેં રાતે જાઉં તારા આગળ રાતે તું અમે કાંઈ રોજ રોજ નહીં પેડવા જઈએ. સાવ કરને ના કરતા જાય નથી મસ્ત જાય. અરે પણ મારે રકાવી હાથમાં ના પકડે. એમ નહીં કરો ખાલી મુખવાસ ખવડાય. ખાલી મુખવાસ ખવડાવે લોકો. હજી કે ભાઈ લગનમાં આવવાનું છે. આ લગનમાં શું આવે? અમારા ભાઈ પાર્ટી ચાલુ હતી અમે હું જ ખાધો પાર્ટીમાં દાળ ભાત છે બીજો ચાર ભાંડે નતા ઘટીને ખીચડી જતા. હું જાઉં ઘરે હવે અમે લાડા અહીં તારા કરતા અત્યારે થોડુંક અમારે માનસ મળી નથી પણ આમ લાડા અત્યારે થોડુંક ઊંચું વધારે માનસ એમની તમને કઢી ખીચડી ખાધા. તમને કઢી ખીચડી આમ વાટકામાં દીધા હશે ને અમને તો આમ ઘા કરશે. લ્યો ના હું ખવડાવીશ તને હાલ. ના નથી ખાવા તો આજ ખાઈ લે. એમની ઘરે નથી ખાવા તો એ તો અહીંયા આવ્યા તમે કંઈક ધજ હશે બીજા હશે ખાવામાં. અમે નથી ખાવતા બીજા તો કીધું છે. આ ખાય આ ખવડાવે બહાર નથી જવા મળતું હાથ નથી જવા મળે ને ખબર હે કે ક્યાંક અપલખણું હોય છોરો. ખબર હે છોરો અપલખણું હોય. તો હવે હે તો હે એમાં શું થાય. હાલો ભાઈ હવે એમ રજા લઈ ના જરાય નહીં મળીએ. જવાનું થતું નથી ભાઈ. શું કરશું બેહીને? બેવાનું છે. ચાલો જા કાંટો મારી વોકિંગ કરીએ. ક્યાં? હા શેરીમાં બારે. હાલો તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે બીજુના ઘરેથી. હવે જાશું સીધા જાશું તો ઘરે. આ ક્યાં જાશું એ ખબર નહીં. ક્યાં આવશું ભાઈ? ઘરે અત્યારે શું કરશું? હાલો ક્યાંક જાશું જોઈએ ક્યાં જાય છે. તો ઠીક છે રાત ઘણી બધી થઈ ગઈ છે તો સુઈ જાઓ તમે બધા. સીધી ગયા હશો કેમ કે મારો બ્લોગ એ સાંજ ના આવે જાગતા હશે બધા. ઠીક છે તો મળીએ બીજા બ્લોગમાં નવી મજા નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ.